નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના સૌને હેપી ન્યૂ યર. નવા વર્ષમાં સારી શુભકામના સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 8 વિધેય એનો અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉ ગણ પરિચય તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ગયેલા છો કે જુદા જુદા બે ગણ હોય તો એ ગણના ઘટકો વચ્ચે અમુક પ્રકારના સંબંધો રહેલા હોય છે. આવા સંબંધો જે હોય એને આપણે વિધેય તરીકે ઓળખી શકીએ. અહીંયા જુદી જુદી આકૃતિઓ દ્વારા આપણે એને અભ્યાસ કરીશું. તો આકૃતિ નંબર 1 જે છે એમાં 1, 2, 3 અને 4, 5, 6, 7 અને 8. એ જ રીતે આકૃતિ બીજી, આ ગણ એ આપેલો છે અને ગણ બીના ઘટકો આપેલા છે. ત્યારબાદ ગણ એ, ગણ બી 10, 5, 15, 2 વધુ અને ઓછી. એ જ રીતે આકૃતિ ત્રીજી આપણે લઈશું, A, B, C અને D. અહીંયા P. અને ચોથી આકૃતિમાં આપણે ગણ બી એમાં તો અહીંયા 4 આકૃતિ મેં તમારી સમક્ષ રાખી છે. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના પ્રત્યેક ઘટક સાથે સંકળાયેલો છે. હવે ગણ એના દરેક ઘટકમાં અહીંયા જો તમે 4 ઉમેરીએ તો અહીંયા શું થશે? 5 મળે છે. 2 માં 4 ઉમેરીએ તો 6 મળે છે. 3 માં 4 ઉમેરીએ તો 7 મળે છે. 4 માં 4 ઉમેરીએ તો 8 મળે છે. તો અહીંયા આ જે બે ગણ વચ્ચે દરેક ઘટકોનો જે સંબંધ રહેલો છે એને આપણે વિધેય તરીકે ઓળખી શકીએ. તો ગણ એની ઘટક x માં +4 કરીએ એટલે આપણને ગણ બીનો ઘટક અહીંયા મળે છે. તો આ બે જે ગણ વચ્ચેનો સંબંધ છે એને આપણે વિધેય તરીકે ઓળખી શકીએ. વિધેય એટલે સંબંધ, બરોબર. ત્યારબાદ બીજી આકૃતિ જોઈશું. અહીંયા ગણ એ એમાં માંગના એકમો આપેલા છે અને માંગ વધુ કે ઓછી એ દર્શાવેલું છે. ગણ બીમાં 10 અને 15 એ માંગ વધુ બતાવે છે, જ્યારે 5 અને 2 એ માંગ ઓછી બતાવે છે. તો અહીંયા પણ ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે, બરોબર. તો અહીંયા બે ઘટકો એક ઘટક સાથે સંકળાયેલા છે. તો એ વિધેયનો પ્રકાર પણ પ્રસ્થાપિત થાય, એક ઘટક, અનેક એક ઘટક. તો ગણ એનો ગણ બી સાથેનો અહીંયા સંબંધ રહેલો છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈશું. ત્રીજી આકૃતિમાં ગણ એ વિદ્યાર્થીઓ દર્શાવેલા છે, એક વર્ગના વિદ્યાર્થીઓ A, B, C, D અને ગણ બીમાં એમના વર્ગ શિક્ષક. તો તમામ વિદ્યાર્થીઓનો અહીંયા શિક્ષક સાથેનો સંબંધ એ ગણ બી દ્વારા પ્રસ્થાપિત કરેલો છે. તો અહીંયા તમામ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે સંકળાયેલા છે. તો આ પણ એક વિધેય કહી શકાય, બરોબર છે. અહીંયા અનેક એક વિધેય. ત્યારબાદ ચોથી આકૃતિમાં આપણે જોઈશું તો ગણ એ અને ગણ બી, ગણ એના તમામ ઘટકો જે છે એમાં ગણ બીના જે બે ઘટકો છે, દાખલા તરીકે 1 અને 4 આપેલા છે, તો -2 અને 2 નો સંબંધ એ 4 સાથે છે, જ્યારે -1 અને 1 નો સંબંધ 1 સાથે છે. પરંતુ અહીંયા જે 0 ઘટક આપેલો છે એ બીના કોઈ ઘટક સાથે સંકળાતો નથી, એને કોઈ સંબંધ દર્શાવેલ નથી. માટે આ ચોથી આકૃતિ એ બે ગણ વચ્ચેનું વિધેય કહી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે વિધેયની વ્યાખ્યા પ્રસ્થાપિત કરીએ.
તો એ અને બી અરિક્ત ના હોય, રિક્ત ના હોય એવા ગણો હોય, અરિક્ત ગણો હોય, ખાલી ન હોય તેવા ગણો હોય, તથા ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો તેને એ થી બી પરનું વિધેય કહી શકાય. તો અહીંયા પહેલું તો વિધેયની આપણે વ્યાખ્યા પ્રસ્થાપિત કરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલા આપણે વ્યાખ્યા લખી દઈશું. તો તમારી નોટબુકમાં વિધેયની વ્યાખ્યા લખશો. જો ગણ એ અને બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય અને જો ગણ, અહીંયા અરિક્ત પણ લખી શકો, ખાલી ન હોય તેવા તો અરિક્ત ગણો હોય. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતા ને કારણે, સંગતતાને તો કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલો હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ એથી ગણ બી પરનું વિધેય કહેવાય. તેને સંકેતમાં એફ, જી, એચ, કે વગેરે સંકેતો દ્વારા દર્શાવી શકાય. ગાણિતિક ભાષામાં એફ ફ્રોમ એ ટુ બી એમ લખાય. તો એફ ફ્રોમ એ ટુ બી, એથી બી પરનું વિધેય, વિધેયનો સંકેત એફ, તો એથી ગણ બી પરનું વિધેય એમ લખાય. તો જો ગણ એ અને ગણ બી અરિક્ત ગણો હોય, એટલે ખાલી ન હોય તેવા ગણો હોય, ભિન્ન ગણો હોય, અને જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાને સંકળાયેલો હોય, સંગતતાને લીધે સંકળાયેલો હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને આપણે શું કહી શકીએ? ગણ એથી ગણ બી પરનું વિધેય કહેવાય. સંકેતમાં એફ, જી, એચ, કે વગેરે સંકેતો દ્વારા દર્શાવી શકાય. ગાણિતિક ભાષામાં એફ ફ્રોમ એ ટુ બી એમ પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિવિધ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું કે આપેલ ગણ જે હોય તો એ બે વચ્ચે વિધેય છે કે નહીં એની ખાતરી કરતા આપણે ઉદાહરણો થોડો અભ્યાસ કરીશું. પહેલું તો આ વ્યાખ્યા આપણા ચોપડામાં લખી દેશું, ત્યારબાદ હેડિંગ આપી અને 4 ઉદાહરણોનો અભ્યાસ કરીશું આપણે. નીચે આપેલા ગણોના ઘટકો વચ્ચેનો સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસો. એમાં નંબર 1, એ બરાબર 1, 2, 3 અને 4 આપેલા છે. બી બરાબર 3, 5, 7 અને 9 આપેલા છે. અહીંયા વિધેય આપેલું છે fx બરાબર 2x + 1. તો
તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તો આ જે ગણ એની કિંમત આપેલી છે એને x તરીકે આપણે અહીંયા 1 2 3 અને 4 એ રીતે મૂકી અને એનો જો ઉકેલ મેળવીએ અને ગણ b નો દરેક ઘટક મળતો હોય અથવા તો એનો ઉપગણ મળતો હોય તો આપણે કહી શકીએ કે બંને ગણ વચ્ચે વિધેય અથવા સંગતતા રહેલી છે. તો સૌથી પહેલામાં ગણ એના પ્રત્યેક ઘટક માટે એને અનુરૂપ ગણ b ની કિંમત મેળવીશું. તો f1 બરાબર +1 બરાબર 2 + 1 બરાબર 3. તો અહીંયા જો પહેલો ઘટક મળી ગયો. f2 બરાબર x બરાબર 2 લઈશું +1 2 × 4 +1 બરાબર 5 મળ્યા. બીજો ઘટક મળ્યો. f3 બરાબર 2 x બરાબર 3 +1 2 કરી 6 + 1 બરાબર 7. ત્રીજો ઘટક 7 મળ્યો. તો f4 x બરાબર 4 મૂકતા +1 બરાબર 4 × 8 +1 બરાબર 9. તો અહીંયા ગણ એના પ્રત્યેક ઘટકને અનુરૂપ ગણ b ની કિંમત મળતી હોવાથી ગણ a અને b વચ્ચે અહીંયા વચ્ચેનો સંબંધ વિધેય છે એમ કહી શકાય. તો ગણ a અને ગણ b વચ્ચેનો સંબંધ વિધેય છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બીજા એક દાખલાની રકમ લખીશું. p બરાબર -1/3 0 અને 1 s બરાબર 10. અહીંયા વિધેય આપેલું છે કે x બરાબર 10. તો ગણ p ના જે ઘટકો છે એને અનુરૂપ આપણે s ની કિંમત મેળવીશું. તો k -1/3 બરાબર 10, k 0 બરાબર પણ 10 અને k1 બરાબર પણ 10. તો અહીંયા દરેક ઘટક માટે કિંમત કેવી મળે છે? આપણને 10 જ મળે છે. તો અહીંયા p અને s ગણ p અને ગણ s વચ્ચેનો સંબંધ વિધેય છે એમ કહેવાય, એમ કહી શકાય. ટૂંકમાં ખાસ ધ્યાન રાખીશું દરેક ઘટક અહીંયા સંકળાયેલો હોવો જોઈએ. ગણ જે મુખ્ય ગણ આપેલો હોય બરોબર એનો કોઈ ઘટક બાકી રહેવો ના જોઈએ. આનો ઘટક બાકી રહેશે તો ચાલશે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે પ્રત્યેક ઘટક આના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો વિધેય કહી શકાય. આના અનુસંધાને ત્રીજો દાખલાની ગણતરી કરીશું. a બરાબર 2 5 અને 6, b બરાબર 1 3/4 9/5 11/7 અને 13/7. વિધેય આપેલું છે y બરાબર 2x - 1/x + 1. હવે અહીંયા અનુક્રમે x ની કિંમતો અહીંયા મૂકીશું. x બરાબર 2 માટે, x બરાબર 5 માટે અને x બરાબર 6 માટે કિંમતો મેળવીશું. તો આ પૈકીના કોઈ પણ ઘટક આવી શકે. આમાંનો કોઈ ઘટક બાકી રહેવો ના જોઈએ. તો 2 માટે આ પૈકીની કોઈ કિંમત, 5 માટે આ પૈકીની કોઈ કિંમત, 6 માટે આ પૈકીની કિંમત આવે તો બંને ગણ વચ્ચે સંબંધ છે તેમ કહી શકાય. તો x બરાબર 2 માટે y બરાબર 2 કૌંસમાં 2 -1 2 + 1 4 - 1/3 બરાબર 3/3 બરાબર 1 જવાબ આવ્યો. તો ગણ એના ઘટક 2 માટે અહીંયા જવાબ 1 મળે છે. x બરાબર 5 માટે y બરાબર, હવે x બરાબર આપણે 5 મૂકીશું. 10 - 1 6 9/, અહીંયા x + 1 9/6
બરાબર 3/2 થશે. તો અહીંયા x બરાબર 5 માટે જવાબ આપણને મળે 3/2. x બરાબર 6 માટે y બરાબર 2 કૌંસમાં x બરાબર 6 મૂકીશું -1 6 + 1 બરાબર 2 × 12 -1 6 ને 1 7 બરાબર 11/7. તો આપ જોઈ શકો છો અહીંયા વિધેય માટે આનો ઉપગણ હોય અથવા તો દરેક સભ્યો હોવા જોઈએ. તો અહીંયા 3 ઘટકો માટે 3 અલગ અલગ કિંમતો આ પૈકીની મળી જાય છે. માટે ગણ a અને ગણ b વચ્ચે આપણે વિધેય છે એમ કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈશું. તો દાખલા નંબર 4 માં b બરાબર -1 0 1 અને 3 આપેલા છે. c બરાબર -5 -3 -1 1 અને 3 આપેલા છે. અહીંયા વિધેય hx બરાબર 2x + 3. હવે ખાસ ધ્યાન રાખીશું b ના પ્રત્યેક ઘટક માટે આપણે અનુરૂપ કિંમતો મેળવીશું આ વિધેયમાં. તો h - 1 બરાબર 2 - 1 + 3 -2 + 3 બરાબર 1. તો અહીંયા એક કિંમત મળી જાય છે. x બરાબર 0 લઈશું 0 + 3 બરાબર 3. તો અહીંયા x ની કિંમત 0 લેતા એને અનુરૂપ કિંમત 3 ઘટક મળે છે. ત્યારબાદ h1 2 + 3 બરાબર 5. તો અહીંયા 5 કિંમત નથી, તો અહીંયા 5 ની કિંમત મળતી નથી. ત્યારબાદ h3 બરાબર 2 x બરાબર 3 મૂકીશું 6 + 3 બરાબર 9. તો આપ જોઈ શકો છો કે ગણ b ના પ્રત્યેક ઘટક માટે ગણ c માં એવો ઘટક 5 અને 9 મળતા નથી. તો અહીંયા ગણ b અને c વચ્ચે વિધેય નથી તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિધેયની વ્યાખ્યા તથા બે જુદા જુદા ગણ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ એનો અભ્યાસ આ 4 ઉદાહરણ દ્વારા કર્યો. આ મુદ્દો વ્યવસ્થિત સમજી અને પોતાના ચોપડામાં લખી દેજો.